પોતાના હાથે સારા કામ કરતા રહેશો, સારા સારા કામ કરતા રહેશો. ઠાકોર જેને મોકો આપે એને ભક્તો પોતાના હાથે કરતા રહેશો. બધાને કહું છું, મરી જવાના. આમાં 500 વર્ષ જીવવાના એટલે ઉછાંગડી કરો તો હાલો તો રો કોઈ 500 વર્ષ રહેવાનો હતો. 400, 300, 200, 100. 100 વર્ષે ભક્તો જિંદગી નથી જીવવાના. અને જીવવી નહીં. હો હા, જીવવી નહીં. હું 100 વર્ષ રહીને કામ છે. જલ્દી કામ પતાવીને હાલતું થવું. 100 વર્ષ ભલામણ 100 વર્ષ સુધી મહેનત કરી અને પછી ધામ મળે એના કરતા એવી બગડાટી ન બોલાવી દી. ઠાકોરજીના મનમાં વિચાર થયો કામ પૂરું થયું માટે લાવો હવે એને બોલાવી લઈ. એવા જીવન જીવ, એવા જીવન જીવ. અને ભક્તો 500 વર્ષ 100 ને 500 વર્ષ જીવો, પણ જીવવા જેવું ન જીવો. જીવવા જેવું ન જીવે શું અર્થ છે? પોતાના હાથે ક્યારે કોઈની આંખોના આંસુ ન લૂછ્યા, કોઈની આતડી ન ઠારી, કોઈને માટે ભલું કાંઈ ન કર્યું, ન તો પરમાત્મા રીઝવા, ન તો ધ્યાન ભજન કર્યું. શું અર્થ છે જિંદગીનો? ભૂલતા નહીં, આ જિંદગી ધ્યાન ભજન કરવા માટે મળે છે. પોતાના હાથે ભલા કામ કરવા માટે મળે છે. મોટા બિઝનેસમેન થવા માટે ફક્ત નથી મળી. અમીર થવા માટે ફક્ત નથી મળે. તમારું પ્રાર્થ હોય તમે બિઝનેસમેન થાવ, અમીર થાવ, મારી ના નથી. એટલામાં સંતોષ નહીં માની લેતા. એટલામાં સંતોષ નહીં માની લેતા કે આપણે તો વાહ વાહ થઈ ગયો, જય જયકાર થઈ ગયો. એટલામાં સંતોષ નહીં માની લેતા. અને ભક્તો તમને કહું, વાહ વાહને માટે મહેનત નહીં કરતા. પોતાના હાથે સારા સારા કામ કરજો, હરિનું ભજન કરજો, ધ્યાન ભજન કરજો. વાહ વાહ તો ઓટોમેટિક થઈ રાખશે. એ તો સાઈડ પ્રોડક્ટ છે, સાઈડ પ્રોડક્ટ છે બાપ. એ તો સાઈડ પ્રોડક્ટ છે. એની મેળે વાહ વાહ થાય. વાહ વાહ અમે ધ્યાન નહીં આપતા. મારું એવું કાર્ય હોય જેથી કરીને મારા પર મારો પ્રભુ રીજે, એના પર ધ્યાન આપજો. વાહ વાહ ને આધારે જિંદગી નહીં જીવતા. બાપ ડુંડામાં બાજરો આવે તો ઢુહા તો એમને આવે. બાજરા બેડા ઢુહા તો એમને આવે. ભેજ ખરીદો ને તો બાપ પોદળો તો ભેળો ને ભેળો આવે. વાહ વાહ તો દુનિયાની ભેળી ભેળી આવશે, પણ પોદળા હાટું ભેંસો ન ખરીદાય બાપ. એમ ધુઆ હાટું બાજરો ન હોવાય. એમ જિંદગી વાહ વાહને માટે ન જીવાય. જિંદગી પરમાત્માની પ્રસન્નતા માટે જીવાય, પરમાત્માના રાજીપા માટે જીવાય.